વિદ્યાર્થી મિત્રો નમસ્કાર, ઓમ શાંતિ। હવે 16મા ચેપ્ટરમાં મિત્રો આપણે આગળ વધીએ તો હવેનો આપણો ટોપિક છે સ્ત્રોતોનું વ્યવસ્થાપન। તો એના ટોપિકની અંદર પહેલો પ્રશ્ન છે, પ્રશ્ન નંબર 4, નૈસર્ગિક સ્ત્રોતોનું વ્યવસ્થાપન શા માટે જરૂરી છે? તો પહેલા તો મિત્રો આપણે એ સમજવું પડે કે આ નૈસર્ગિક સ્ત્રોત એટલે શું। તો નૈસર્ગિક સ્ત્રોત એટલે કુદરતી સ્ત્રોત થાય જે માનવ સમાજને સમગ્ર પૃથ્વી પરના પ્રાણીઓને જે કુદરત દ્વારા જે સ્ત્રોત પ્રાપ્ય છે વિના મૂલ્યે, આવા સ્ત્રોતને નૈસર્ગિક સ્ત્રોત કહેવાય। પવન છે, પૃથ્વી એટલે કે જમીન પરની વનસ્પતિ, વેલા, નદી, સૂર્ય, ચંદ્ર, આ બધા કુદરતી પદાર્થો છે અને એ કુદરત છે એ માનવ સમાજને ઉપયોગી એવા બધા જ સ્ત્રોતો પૂરા પાડે છે। આવા બધા સ્ત્રોતને નૈસર્ગિક સ્ત્રોતો કહેવાય જે કુદરત દ્વારા માનવને પ્રાપ્ત થાય છે, વિનામૂલ્યે પ્રાપ્ત થાય છે। આપણે જમીનમાં વનસ્પતિ ઉગાડીએ છીએ, પાક ઉગાડીએ છીએ, બરાબર, તો એના માટે કોઈ ઋણ ચૂકવતા નથી। આપણે પવનનો ઉપયોગ કરીએ છીએ, પવનના વાયુઓનો ઉપયોગ કરીએ છીએ, બરાબર, સૂર્યની શક્તિનો ઉપયોગ કરીએ છીએ, તો આ બધું કુદરતી રીતે પ્રાપ્ય છે। તો આવા સ્ત્રોત બધા કુદરતી સ્ત્રોત અથવા નૈસર્ગિક સ્ત્રોત કહેવાય છે। તો મિત્રો આ નૈસર્ગિક સ્ત્રોતનું વ્યવસ્થાપન શા માટે જરૂરી છે, શા માટે એને જાળવવા જરૂરી છે, તો એના માટેની ચર્ચા આપણે કરીએ। તો પૃથ્વી પર નૈસર્ગિક સ્ત્રોતો મર્યાદિત છે, એટલે કે મર્યાદિત છે, ઓછા સમય સુધી ચાલે એમ છે। જોકે કેટલાક કુદરતી સ્ત્રોત છે, દાખલા તરીકે સૂર્યની શક્તિ છે એ અખૂટ છે, આપણે જાણીએ છીએ કે જે ગમે તેટલી ઉપયોગ કરવા છતાંય ખૂટી શકે એમ નથી। પરંતુ છતાંય જમીન પરના જે પાણી છે, પાણીનો સ્ત્રોત, પૃથ્વી પરના ખનિજ દ્રવ્યો, વનસ્પતિ, આ બધા સ્ત્રોતો છે મર્યાદિત છે। વત્તા પૃથ્વીના પેટાળની અંદર પ્રાપ્ત થતા કોલસા, ખનિજ દ્રવ્યો, પેટ્રોલિયમ જેને આપણે કહીએ છીએ, આ બધા સ્ત્રોતો છે પણ કુદરતી રીતે મળી આવે છે, નૈસર્ગિક સ્ત્રોતો છે, પણ છતાં આ બધા મર્યાદિત છે। બની શકે કે અમુક વર્ષો પછી એ ખૂટી જાય અને માનવ માટે બિલકુલ ખૂટી જાય, માનવ એના માટે ઉપયોગ કરવા માટે, બરાબર છે, પ્રાપ્ય જ ન બને। તો વધતી વસ્તીને વધારાને કારણે વિવિધ નૈસર્ગિક સ્ત્રોતોની માંગ છે આજે ખૂબ જ ઝડપથી વધી રહી છે। આવા સ્ત્રોતનો ઉપયોગ દિન પ્રતિદિન, બરાબર છે, ઉપયોગ થતો જાય છે। વનસ્પતિનો ઉપયોગ થતો જાય છે, વનસ્પતિ કપાય અને એનું લાકડું છે એ ઉપયોગ થતું જાય છે, પેટ્રોલિયમ જે પ્રાપ્ત થાય છે, કોલસા પ્રાપ્ત થાય છે, આ બધા નૈસર્ગિક સ્ત્રોતો દિવસે દિવસે વસ્તી વધારાને કારણે શું થઈ જાય, એની માંગ ઝડપથી વધતી જાય એટલે ઝડપથી વપરાશ થાય એટલે ઝડપથી ખૂટી જવાનો ભય છે। તો નૈસર્ગિક સ્ત્રોતોનું વ્યવસ્થાપન લાંબા સમયગાળાને દ્રષ્ટિકોણમાં રાખીને કરવું જોઈએ જેથી ભવિષ્યની વધુમાં વધુ પેઢીઓ સુધી આ સ્ત્રોતો પ્રાપ્ત થાય। એટલે કે જો નૈસર્ગિક સ્ત્રોત છે એનો સારી રીતે સમજપૂર્વક ઉપયોગ કરવામાં આવે તો ઘણી બધી પેઢીઓ સુધી, વર્ષો સુધી ચાલી શકે એમ છે, બરાબર। અને જો એનો બેફામ અને બિનજરૂરી ઉપયોગ કરવામાં આવે તો બની શકે ટૂંકા ગાળામાં લાભ માટે તેનું અતિશોષણ જો થાય, બરાબર, તો એ ઝડપથી ખૂટી જાય। તો આવું ટૂંકા ગાળાના લાભ માટે તેનું અતિશોષણ ન થાય એ બાબત પણ ધ્યાનમાં રાખવી પડે છે। આ વ્યવસ્થાપનમાં એ બાબત સુનિશ્ચિત કરવામાં આવે કે તેનું વિતરણ સમાજના બધા વર્ગોમાં સમાન રીતે થાય। એ વાક્ય એવું કહે છે મિત્રો, કુદરતી સ્ત્રોત છે, નૈસર્ગિક સ્ત્રોત, વનસ્પતિજન્ય પેદાશો, પાણી, જમીન, તો કુદરતી સંપત્તિનો ઉપયોગ સમાજના બધા જ લોકો કરી શકે। એવું નહીં કે ભાઈ ધનવાન લોકો જ કરી શકે, ગરીબ લોકોનો ઉપયોગ નહીં કરી શકે, એવું નહીં। કુદરતી સ્ત્રોતના લાભ બધા જ લોકોને સમાન રીતે મળે એવું કરવું જોઈએ। એટલે કે સમાજના બધા વર્ગોમાં સમાન રીતે આ વ્યવસ્થાપન થાય એવું આયોજન કરવું પડે। સ્ત્રોત મેળવતી વખતે કે તેનો ઉપયોગ દરમિયાન પર્યાવરણને નુકસાન ન પહોંચે
એ પણ કાળજી રાખવી પડે કે કોઈ પણ નૈસર્ગિક સ્ત્રોતનો ઉપયોગ કરવાથી પર્યાવરણને નુકસાન થવું જોઈએ નહીં. એક ઉદાહરણ આપ્યું છે કે દાખલા તરીકે ખનનથી પ્રદૂષણ થાય છે, કારણ કે ધાતુ નિષ્કર્ષણની સાથે વધુ માત્રામાં ધાતુનો કચરો પણ નીકળે છે. એટલે કે જમીનનું જે ખાણ ખોદકામ થાય મિત્રો, એને ખનનની ક્રિયા કહેવાય. તો એ દરમિયાન કેટલોય કચરો છે એ જમીન ઉપર ભળી જાય છે ધાતુ નિષ્કર્ષણ કરતી વખતે. હવે ધાતુ નિષ્કર્ષણ એટલે શું? કે જમીનમાંથી જે મિત્રો કાચી ધાતુ મેળવવામાં આવે છે અને પછી એનું નિષ્કર્ષણ કરી અને એમાંથી પ્યોર ધાતુ મેળવવામાં આવે છે. આ બધી પ્રોસેસ ખૂબ જ જટિલ હોય છે અને એ દરમિયાન કેટલાય પ્રકારના પ્રદૂષણ કચરાઓ છે એ જમીન ઉપર ફેલાવાનો ભય રહેલો હોય છે. એટલે કે વધુ માત્રામાં ધાતુનો કચરો પણ નીકળે છે, બરોબર. અને આથી સુપોષિત નૈસર્ગિક સ્ત્રોતના વ્યવસ્થાપનમાં નકામા પદાર્થોના નિકાલની વ્યવસ્થા પણ થવી જોઈએ. એટલે કે આવા કચરાઓ છે એ જમીન પરનું પ્રદૂષણ ન વધારે, એટલે એનું કોઈ વ્યવસ્થાપન થવું જોઈએ, કચરાનો યોગ્ય નિકાલ થવો જોઈએ, જેથી કરીને એ પ્રદૂષણ છે એ અટકાવી શકાય. હવે મિત્રો ટેક્સ્ટબુકની અંદર પ્રવૃત્તિ 16.5 આપેલી છે 270માં પેજ ઉપર. હવે એ પ્રવૃત્તિમાં એવું લખ્યું છે કે રોજિંદા જીવનમાં પર્યાવરણના સંરક્ષણ માટે જોવા મળતી પરંપરાગત પ્રવૃત્તિઓનું અવલોકન કરીને અહેવાલ તૈયાર કરવો. એટલે એવું કહેવા માંગે છે કે પર્યાવરણના સંરક્ષણ માટે કઈ કઈ પ્રક્રિયાઓ કરવામાં આવે છે, પરંપરાગત જે વર્ષોથી થતી આવતી ક્રિયા છે, જે વર્ષોથી ચાલી આવતી ક્રિયાઓ છે, એને પરંપરાગત ક્રિયાઓ કહેવાય. તો અહીંયા આ પ્રશ્ન તરીકે પણ પૂછી શકાય મિત્રો કે પર્યાવરણના રક્ષણ માટેની પરંપરાગત પ્રવૃત્તિઓ જણાવો. તો અહીંયા 3-4 એક્ઝામ્પલ્સ એના આપેલા છે. બહુ સિમ્પલ પ્રશ્ન છે મિત્રો કે ભાઈ પર્યાવરણના જાળવણી માટે કઈ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે જે વર્ષોથી થતી આવે છે, એટલે એને પરંપરાગત પ્રવૃત્તિઓ કહેવાય. તેમાં પહેલી છે કે ભારતના મોટા ભાગના ગામડાઓ, કારણ કે ભારત છે એ મિત્રો ભારતની 80% વસ્તી છે એ ગ્રામ્ય વિસ્તારમાં વસે છે. એટલે ભારતના મોટા ભાગના ગામડાઓ અને નાના શહેરોમાં તુલસી, આંકડો, આસોપાલવ, પીપળો, ખીજડો, વડ, બીલી એટલે કે બીલીપત્રનું ઝાડ ઉપરાંત અન્ય ઘણા વૃક્ષોનું લોકો દ્વારા વાવેતર કરવામાં આવે છે અને એનો ઉછેર કરવામાં આવે છે. આવા છોડ કે વૃક્ષોને પવિત્ર ગણી ચોક્કસ વાર તહેવારે તેની પૂજા કરવામાં આવે છે. આમ તેઓનું સંરક્ષણ કરવામાં આવે છે. તો આપણે જાણીએ છીએ મિત્રો, આમાં કોઈ નવી બાબત નથી કે તુલસી ને આસોપાલવ ને ખીજડો ને વડ ને બીલીપત્ર આ બધા પવિત્ર વૃક્ષો આપણા હિન્દુ ધર્મની અંદર ગણવામાં આવે છે કે જેને ઉછેરવામાં આવે, એની ધાર્મિક વિધિ અનુસાર એના પૂજન પાઠ કરવામાં આવે છે. વાર તહેવારની અંદર એના પત્રો છે, પાંદડા છે એ પૂજન માટે, હાર બનાવવા માટે વગેરે જુદી જુદી ધાર્મિક વિધિની અંદર વાપરવામાં આવે છે. તો આવી વનસ્પતિનું જતન થાય છે તો વનસ્પતિનો ઉછેર થાય છે, મતલબ કે પર્યાવરણનું રક્ષણ કરવામાં આવે છે. આ વર્ષોથી ચાલી આવતી એક પરંપરા છે. બીજું એક્ઝામ્પલ જોઈએ. કેટલાક પક્ષીઓ, ગાય, સાપ એટલે કે ખાસ કરીને સાપમાં નાગ દેવતા આપણે કહીએ છીએ, આવા પ્રાણીઓને પવિત્ર ગણી અને તેની પૂજા કરવામાં આવે છે. ઘણા પ્રાણીઓ દેવી દેવતાઓના વાહન તરીકે ગણવામાં આવે છે. આમ તેઓનું સંરક્ષણ કરવામાં આવે છે. તો મિત્રો આ પ્રાણી છે, તો પ્રાણીઓ એ પણ એક કુદરતી સંપત્તિ છે મિત્રો, બરોબર. આપણે કેટલાય પક્ષીઓ, ગાય, સાપ કે અન્ય કેટલાય પ્રાણીઓ છે એ દેવતાના પ્રતીક તરીકે માનવામાં આવે છે. તો એનું આપણા સમાજની અંદર રક્ષણ કરવામાં આવે છે. તો પણ એક એ નૈસર્ગિક સ્ત્રોતોની જાળવણી, મતલબ કે પર્યાવરણના સંરક્ષણ માટેની પ્રવૃત્તિ જ થઈ છે. ત્રીજો પોઈન્ટ છે નદીઓને લોકમાતાનો દરજ્જો આપી પવિત્ર ગણવામાં આવે છે. તો ભારતની નદીઓ છે મિત્રો એને લોકમાતા કહેવામાં આવે છે, પવિત્ર છે, જનની છે, કારણ કે પાણીનો સ્ત્રોત છે. ખેતીવાડી કે પીવાના પાણી કે ઉપયોગ કરવા લાયક પાણીનો સ્ત્રોત નદી છે. તો આપણું જીવન છે એ નદીઓ આધારિત હોવાથી નદીઓને લોકમાતાનો દરજ્જો આપવામાં આવે છે અને નદીઓને ગંગા, જમના વગેરે નદીઓ પવિત્ર ગણવામાં આવે છે અને
એ પવિત્ર નદીના પાણીને પ્રદૂષિત થતું અટકાવી અને તેનું પણ સંરક્ષણ થઈ શકે છે. એટલા માટે આ નદીઓને શુદ્ધિકરણ માટેના આપણે જોઈ ગયા મિત્રો ગંગા યમુના એક્શન પ્લાન્ટ, બરોબર, એ પણ ઊભા કરવામાં આવે છે. હા, વસ્તી વધારાને કારણે કેટલાય પ્રદૂષણના સ્ત્રોતોને કારણે આજે એ 100% સફળ નથી થઈ શક્યા, બરાબર છે, પણ છતાંય એને પવિત્ર માની અને એનું રક્ષણ તો કરવામાં આવે છે. ચોથો પોઈન્ટ છે જંગલોની ઉત્પાદકતા અને રક્ષણાત્મક પાસાને ધ્યાનમાં લઈ જંગલોના સંવર્ધન પર વૈદિક સમયથી ભાર આપવામાં આવ્યો છે. એટલે કે વર્ષોથી, પુરાતન સમયથી, વૈદિક સમય જે વેદશાસ્ત્રનો સમય છે, એ સમયથી જંગલોના ઉત્પાદકતા અને રક્ષણ પાસાને ધ્યાનમાં રાખી અને ભાર આપવામાં આવ્યો છે કે ભાઈ જંગલો છે વૃક્ષો આપે છે, પવિત્ર માનવામાં આવે છે, લોકોની આજીવિકા છે એ પૂરી પાડે છે, તો જંગલ છે એનું રક્ષણ કરવું જોઈએ એવી માન્યતા છે. પછી ધાર્મિક ગ્રંથો અને માન્યતાઓ આધારિત જંગલો, ગુફાઓ અને તેમાં કેટલા વિસ્તારોને પવિત્ર ગણી અને તેની જાળવણી કરવામાં આવે છે. તો કેટલા મિત્રો જંગલ એવા વિસ્તાર છે, બરોબર, કે જેને પવિત્ર માનવામાં આવે છે. કેટલાય જંગલોની અંદર દેવી દેવતાઓના સ્થાન હોય છે, બરોબર, તો એ સ્થળને પવિત્ર સ્થાન તરીકે ગણી અને એને ડેવલપિંગ કરવામાં આવે છે અને એનું રક્ષણ કરવામાં આવે છે. તો આ બધા કારણો થયા મિત્રો કે ભાઈ આ બધી પ્રવૃત્તિઓ થઈ કે જે પ્રવૃત્તિઓને કારણે પર્યાવરણનું સંરક્ષણ થઈ રહ્યું છે, પર્યાવરણનું જતન થઈ રહ્યું છે. હવે મિત્રો ટેક્સ્ટબુકના જે ટેક્સ્ટબુક જે પ્રશ્નો આપેલા છે, 3-4 પ્રશ્નો છે, એની આપણે ચર્ચા કરીએ. તો એનો પ્રશ્ન છે કે પર્યાવરણ મિત્ર બનવા માટે તમે તમારી ટેવોમાં કયા પરિવર્તનો લાવી શકો છો? બહુ એક વ્યવહારુ પ્રશ્ન છે મિત્રો કે ભાઈ પર્યાવરણને મિત્ર બનાવવા માટે આપણે નીચેના પરિવર્તનો લાવીશું. કયા કયા પરિવર્તનો આપણે કરી શકીએ પર્યાવરણના ફાયદા માટે? તો એના પોઈન્ટ જોઈએ. બહુ સિમ્પલ વ્યવહારુ પોઈન્ટ છે મિત્રો આ બધા કે ભાઈ પ્લાસ્ટિકની કોથળીના બદલે કાગળ તેમજ શણની કોથળીનો ઉપયોગ કરીશું. કારણ કે પ્લાસ્ટિક છે મિત્રો અવિઘટનીય પદાર્થ છે. જે અવિઘટનીય પદાર્થ છે કચરો ઉત્પન્ન કરે, પ્રદૂષણ ફેલાવે, પણ એની જગ્યાએ, બરાબર છે, કાગળ અથવા શણના રેસાની કોથળીનો ઉપયોગ કરવામાં આવે તો એ વિઘટન થઈ શકે, એનો નાશ કરી શકાય છે, બરાબર. બીજો પોઈન્ટ છે ટૂંકા અંતર માટે સાયકલનો ઉપયોગ કરીશું અથવા પગપાળા જઈશું, જેથી કરીને એટલું પેટ્રોલ એટલે કે પેટ્રોલની બચત થાય, ઉર્જા બચત થાય. પછી કચરો ગમે ત્યાં નાખવાને બદલે કચરા પેટીમાં નાખીશું, જેથી કરીને પ્રદૂષણની માત્રા ઘટાડી શકાય, એક સુવ્યવસ્થાપન બની શકે. ચોથો પોઈન્ટ છે પુનઃપ્રાપ્ય સ્ત્રોતો. પુનઃપ્રાપ્ય સ્ત્રોતો અને જૈવ વિઘટનીય પદાર્થોનો ઉપયોગ કરવો. હવે મિત્રો પુનઃપ્રાપ્ય સ્ત્રોતનો ઉપયોગ એટલે શું? દાખલા તરીકે આપણે પુનઃપ્રાપ્ય સૂર્ય શક્તિથી ચાલતા સાધનો વિકસાવવા, સૂર્ય કુકર ને સોલર વોટર હીટર પ્લાન્ટ ને આ બધા સૂર્યની શક્તિ છે એ અખૂટ છે મિત્રો, ગમે તેટલો વાપરવા છતાંય ખૂટે નહીં. સૂર્ય ઉર્જાથી ચાલતી કાર કે બાઇક કે મોટર કે ઇલેક્ટ્રિક સાધનો પણ વિકસાવી શકાય છે, બરાબર છે. તો એ પુનઃપ્રાપ્ય ઉર્જાના સ્ત્રોત છે. પછી વિન્ડ એટલે કે પવનનો ઉપયોગ કરીને જે પવન ચક્કીઓ છે બનાવી અને એનાથી ઘરઘંટીઓ ચલાવી શકાય છે, કૂવા પરના જે મશીનો છે ચલાવી શકાય છે, એનાથી વીજળી પણ ઉત્પન્ન કરી શકાય છે. તો આવા કેટલાય એવા પુનઃપ્રાપ્ય ઉર્જાના સ્ત્રોત છે. સમુદ્રના મોજા છે એમાં, બરોબર, વહેતા પાણીની અંદર જે સતત પાણી વહેતું હોય તો એમાંથી ટર્બાઇન દ્વારા વીજળી ઉત્પન્ન કરી શકાય છે. તો આ બધા અખૂટ ઉર્જાના સ્ત્રોત કહેવાય જે પુનઃપ્રાપ્ય થઈ શકે છે, બરોબર. તો એવા પુનઃ સ્ત્રોતનો ઉપયોગ કરવો અને વત્તા જૈવ વિઘટનીય પદાર્થોનો ઉપયોગ કરવો. હમણાં આપણે કાગળની વાત કરી કે ભાઈ પ્લાસ્ટિકને બદલે કાગળ ઉપયોગ કરવો એટલે વિઘટન થઈ શકે, એટલે કચરો કે પ્રદૂષણ ફેલાય નહીં. પાંચમો પોઈન્ટ છે જ્યારે જરૂર ન હોય ત્યારે વીજ ઉપકરણની સ્વિચ બંધ કરીશું. મિત્રો આપણે સામાન્ય રીતે ઘરની અંદર ટેવ હોય છે લાઇટ, પંખા કે ઇલેક્ટ્રિક કોઈ પણ સાધનો આપણે જ્યારે જરૂર હોય, ઉપયોગ કરતા હોય ત્યારે જ આપણે એની સ્વિચ ચાલુ કરીએ છીએ. કોઈ રૂમની અંદર આપણે વાંચન કરતા હોય, લખતા બેસતા હોય, ગમે તે કરતા હોય, અંધારું લાગે તો જ લાઇટ આપણે ચાલુ રાખીએ છીએ. એ રૂમમાંથી બીજા રૂમમાં જતા રહીએ એટલે તરત લાઇટ
પંખાની સ્વિચ બંધ કરવી જોઈએ. બિનજરૂરી કોઈ પાણીનો બગાડ અને પ્રદૂષણ પણ કરીશું નહીં. એટલે કે ઘણી વખત નળ ચાલુ રહી જતા હોય, નળ ટપકતા હોય છે, બરોબર, તો પાણીનો પુષ્કળ બગાડ થતો હોય છે. તો આવી બાબતોનો પણ ધ્યાન રાખવામાં આવે છે અને પ્રદૂષણ અટકાવવું. તો આપણે આ બધા પોઈન્ટને અનુસરવું જોઈએ. બહુ સિમ્પલ પ્રશ્ન છે મિત્રો. તો 5-6 પોઈન્ટ છે. 3 માર્કની અંદર આ પ્રશ્ન પણ પૂછી શકાય કે ભાઈ પર્યાવરણમાં તમારે પરિવર્તન લાવવું હોય અથવા તમારે પર્યાવરણ મિત્ર બનાવવું હોય તો તમારામાં કયું પરિવર્તન લાવવું પડે, અથવા પર્યાવરણને પ્રદૂષિત અટકાવવા માટે અથવા તો નૈસર્ગિક સ્ત્રોતની જાળવણી માટે કયા કયા પગલાં લેવા જોઈએ. બરોબર. 6થો પ્રશ્ન જોઈએ મિત્રો. કુદરતી સ્ત્રોતોના ટૂંકા ગાળાના હેતુઓ સિદ્ધ કરવા માટે થતા સ્ત્રોતના શોષણના ફાયદા જણાવો. તો આ પ્રશ્ન એવું કહે છે કે કુદરતી સ્ત્રોતો છે એના ટૂંકા ગાળાના હેતુ સિદ્ધ કરવા માટે સ્ત્રોતના શોષણના ફાયદા જણાવો. એટલે એ વાક્ય પ્રશ્ન એવું કહે છે કે પર્યાવરણના સ્ત્રોતનો ટૂંકા સમયગાળા માટે એટલે કે થોડા સમય માટે ઉપયોગ થાય. બરાબર. એટલે થોડા સમય માટે ઉપયોગ થાય તો ટૂંકા સમયગાળાનો ફાયદો થાય. લાંબા સમયગાળા માટે જે સ્ત્રોત ઉપયોગ થવા જોઈએ એ ન કરી શકાય. એટલે માનો કે અત્યારના સમયની અંદર જે સ્ત્રોતનો ઉપયોગ જે અત્યારે વર્તમાન સમયના લોકો કરે છે તો એને ફાયદો થાય. બરાબર. પરંતુ વર્તમાન પેઢી સિવાયની વાત કરીએ લાંબા ગાળા માટે તો એ નુકસાનકારક છે. કારણ કે અત્યારે વર્તમાન સમયના લોકો સ્ત્રોતનો જેટલો વધુ ઉપયોગ કરશે, બિનજરૂરી ઉપયોગ કરશે, એટલું ઝડપથી કુદરતી સ્ત્રોતો ખલાસ થઈ જશે, તો ભાવિ પેઢી માટે અપ્રાપ્ય બની જશે. એટલે ટૂંકા ગાળાના હેતુ સિદ્ધ કરવા માટે સ્ત્રોતના શોષણના ફાયદા જણાવો. તો એમાં પહેલો પોઈન્ટ એ છે કે તે ફક્ત વર્તમાન પેઢીની પાયાની જરૂરિયાત પૂરી પાડે, એટલે કે અત્યારના સમયની જરૂરિયાત પૂરી પાડે, ભવિષ્ય માટે એ ઉપયોગી નથી. તે ફક્ત વર્તમાન પેઢી માટે ફાયદાકારક છે. હવે અત્યારે વર્તમાન પેઢીની જરૂરિયાત પૂરી કરે તો એ વર્તમાન પેઢી માટે ફાયદાકારક છે. અત્યારે સ્ત્રોત પ્રાપ્ય છે, બની શકે હાલો પેટ્રોલિયમ કે વગેરે અત્યારે પ્રાપ્ય છે, ભવિષ્યમાં ખલાસ થઈ જાય, બરાબર, તો ત્યારે તો એ પ્રાપ્ય હશે નહીં. એટલે ભવિષ્યની જે પેઢીઓ છે એના માટે નુકસાનકારક છે. એટલે તે ફક્ત વર્તમાન પેઢી માટે ફાયદાકારક બને છે. તેનાથી ઔદ્યોગિક અને કૃષિ વિકાસ ઝડપી બને છે. પરિણામે આર્થિક વિકાસ ઝડપથી થાય છે. મિત્રો, જંગલોની અંદરથી લાકડું છે, એમાંથી જે બનાવાતી વસ્તુ છે, લાકડાની જંગલની કેટલી અન્ય પેદાશો ઉદ્યોગોમાં કાચા સામાન તરીકે વપરાય છે. બરોબર. અને એનાથી ઔદ્યોગિકનો વિકાસ થઈ શકે અને કૃષિ વિકાસ ઝડપથી થાય છે. ખેતીવાડી ક્ષેત્રે પણ વિકાસ આજકાલ ઝડપથી થઈ રહ્યો છે. પરિણામે આર્થિક વિકાસ ઝડપથી થઈ શકે છે, પણ વર્તમાન સમયના લોકોમાં જ, ભવિષ્ય માટે નહીં. હવે મિત્રો, આ એના જેવો સવાલ છે કે કુદરતી સ્ત્રોતોના શોષણથી, કુદરતી સ્ત્રોતનું શોષણ એટલે કુદરતી સ્ત્રોતનો બિનજરૂરી ઉપયોગ કરવો એને શોષણ કહેવાય. વધુ પડતો ઉપયોગ કરવો એને શોષણ કહેવાય. તો ટૂંકા ગાળાના હેતુઓના ફાયદા હમણાં આપણે જોયા કે ભાઈ વર્તમાન સમયને જે ફાયદો થાય છે, ટૂંકા ગાળા માટે જે વિકાસ સાધી શકે છે, બરાબર. લાંબી અવધિ કે સમયગાળાને ધ્યાનમાં રાખી બનાવેલા હેતુના ફાયદાથી કેવી રીતે ભિન્ન છે. એટલે મિત્રો, બે બાબત છે અહીંયા કે કુદરતી સ્ત્રોતના શોષણ માટે, કુદરતી સ્ત્રોતનું શોષણ થાય તો એ ટૂંકા ગાળાના હેતુ માટે પણ હોઈ શકે અને લાંબા ગાળાના હેતુ માટે પણ હોઈ શકે. હવે ટૂંકા ગાળાના હેતુ માટે થાય તો હમણાં જ આપણે વાત કરી કે માત્ર વર્તમાન પેઢીને એનો લાભ થાય, એટલે કે ટૂંક સમયમાં ઝડપી વિકાસ થાય, બરોબર. તો ટૂંકા ગાળાના હેતુ છે માત્ર વર્તમાન પેઢીને લાભ થાય, અને લાંબા ગાળાના હેતુ હોય તો એ વર્તમાન તેમજ ભાવિ પેઢીને પણ એનો લાભ થાય. માનો કે કોઈ કુદરતી સ્ત્રોતનો વર્તમાન સમયમાં સમજપૂર્વક ઉપયોગ કરવામાં આવે તો વર્તમાન સમયના લોકો પણ એનો ઉપયોગ કરી શકે, અને સાવચેતીપૂર્વક ઉપયોગ કરે તો પેઢીઓની પેઢી સુધી ભવિષ્યના લોકો પણ એનો ઉપયોગ કરી શકે એમ છે. આપણે એક સિમ્પલ ઉદાહરણ લઈએ
કે ભાઈ પૃથ્વીના પેટાળમાં પેટ્રોલિયમ જથ્થો બહુ મર્યાદિત છે. હવે જો એનો સમજપૂર્વક ઉપયોગ કરવામાં આવે, બરોબર, તો અત્યારે એ પ્રાપ્ય છે, વર્તમાન સમયના લોકોને ફાયદો થાય એમ છે અને ફાયદો લે જ છે. વાહન વ્યવહાર આજનું પેટ્રોલ ડીઝલ ઉપર જ આધારિત છે. અને જો ધ્યાનપૂર્વક કાળજી રાખીને ઉપયોગ કરવામાં આવે તો એ ઘણી બધી પેઢીઓ સુધી એટલે કે વર્ષો સુધી પણ એનો લાભ મળી શકે એમ છે. પણ બિનજરૂરી હાલના સમયમાં ટૂંકા ગાળાના હેતુ માટે જો એનું શોષણ કરવામાં આવે તો માત્ર વર્તમાન પેઢીને જ લાભ થાય, ભવિષ્યમાં તો ખૂટી જાય. પછીનો પોઈન્ટ એવું લખ્યું છે ટૂંકા સમયમાં ઝડપી વિકાસ થાય. હા, અત્યારનો સમયગાળો છે મિત્રો, ટૂંકા સમયની અંદર ઝડપી વિકાસ થવાનો તબક્કો છે અત્યારે વર્તમાન સમય. જ્યારે લાંબા ગાળાના હેતુ માટે એક ધારો સતત વિકાસ થાય, કન્ટિન્યુઅસ વર્ષો સુધી એ પ્રવૃત્તિ ચાલ્યા કરે. સ્ત્રોતોના વ્યવસ્થાપનથી સંભવિત પુનઃ પ્રાપ્ત થઈ શકે છે. એ વાક્ય એવું કહે છે, હા, એનો મતલબ એવો થાય મિત્રો કે ભાઈ સ્ત્રોતોના વ્યવસ્થાપનથી એટલે કે કોઈ સ્ત્રોત છે એની કાળજી રાખવામાં આવે, વ્યવસ્થાપન કરવામાં આવે તો સંભવિત પુનઃ પ્રાપ્ત થઈ શકે છે. તો આનું ઉદાહરણ સમજવા માટે આપણે ઉદાહરણ લઈએ મિત્રો કે ભાઈ જંગલ છે, જંગલની પેદાશો છે, ઇમારતી લાકડું છે, બરાબર, તો એનું વ્યવસ્થાપન કરવામાં આવે એટલે ચાલો આપણે લાકડાનો ઉપયોગ સદંતર બંધ કરી દેવું એવી વાત નથી. હા, વનસ્પતિની જરૂરિયાત છે એટલે વૃક્ષોને કાપવાની જરૂરિયાત છે. એ સમયે વૃક્ષો કપાય છે, વન કટાઈ થાય છે, પણ એની સાથે વ્યવસ્થાપન જરૂરી છે. ચાલો 5 વૃક્ષો 10 વૃક્ષો કોઈ જગ્યાએથી કપાય છે તો સામે એવું વ્યવસ્થાપન કરો કે ભાઈ 10 વૃક્ષો કપાય છે તો સામે એટલા વૃક્ષો કે એથી વધારે વૃક્ષોને વાવેતર કરવામાં આવે, ઉછેરવામાં આવે, તો એ જંગલોનું વ્યવસ્થાપન થયું. જેટલા જંગલો નાશ થાય છે એટલા જંગલોનું સામે ઉત્પાદન કરવામાં આવે, એટલા વૃક્ષોને ઉછેરવામાં આવે, તો એ વ્યવસ્થાપનથી શું થાય કે ભાઈ સંભવિત પુનઃ પ્રાપ્ત એટલે કે ભવિષ્યમાં એ મોટું જ વૃક્ષો થશે તો એ પાછું જંગલ બની જવાનું છે, તો ભવિષ્યમાં પાછું એ પુનઃ પ્રાપ્ત થઈ શકે છે. તો એ વાત કોની થઈ? લાંબા ગાળાની વાત થઈ. પણ આપણે ઇમારતી લાકડું કે વનસ્પતિની જરૂરિયાત વર્તમાન સમયને ધ્યાનમાં રાખીને કરીએ, જંગલો કાપા જ કરીએ તો અત્યારે આપણને લાભ થાય, ઝડપી વિકાસ થાય, પૂરતા પ્રમાણમાં લાકડું કે ઇમારતી લાકડું પુષ્કળ મળે, અત્યારે ફર્નિચર આ તે રાચ રચેલું બહુ બધું બનાવી શકાય, ઝડપથી વિકાસ થાય, બરોબર. પણ જો એનું વ્યવસ્થાપન કરવામાં આવે તો પાછી જંગલોનું પુનઃ પ્રાપ્તિ પણ થઈ શકે, એટલે કે ભાવિ પેઢી પણ એનો ઉપયોગ કરી શકે છે. ઓકે મિત્રો, ત્યાર પછીનો સવાલ છે તમારા વિચાર પ્રમાણે સ્ત્રોતોનું શા માટે સમાન વિતરણ થવું જોઈએ? કોઈ પણ નૈસર્ગિક કુદરતી સ્ત્રોત છે એનું સમાન વિતરણ શા માટે થવું જોઈએ? અને સ્ત્રોતના સમાન વિતરણ વિરુદ્ધ કયા પરિબળો કાર્ય કરે છે? તો વાક્ય પ્રશ્ન આપણને એવું કહે છે, હા, તો જવાબ છે હા, કે ભાઈ સ્ત્રોતોનું સમાન વિતરણ થવું જોઈએ. તો હા, સ્ત્રોતોનું સમાન વિતરણ થવું જોઈએ. જેથી હવે સ્ત્રોતોનું સમાન વિતરણ એટલે શું મિત્રો? કે કુદરતી સ્ત્રોતનો બધા જ સમાજના લોકો એક સરખી રીતે ઉપયોગ કરી શકે. એવું નહીં કે ભાઈ પૈસાવાળા લોકો છે એ સ્ત્રોતનો વધુ ઉપયોગ કરે અને ગરીબ લોકોને સ્ત્રોતનો ઉપયોગનો ન મળે, એને લાભ ન મળે કુદરતી સ્ત્રોતનો, એવું નહીં, બરાબર. ગરીબ હોય કે અમીર, બધા જ માટે કુદરતી સ્ત્રોતનો લાભ સમાન રીતે મળવો જોઈએ. એટલે જવાબ છે હા, સ્ત્રોતોનું સમાન વિતરણ થવું જોઈએ, જેથી ગરીબ અને અમીર બંને તેનો સમાન લાભ મેળવી શકે. કુદરતી સંપત્તિ છે ભાઈ, બરાબર. તો કુદરતી સંપત્તિનો લાભ ખાલી પૈસાવાળા લોકો જ મેળવે એવું થોડી હોય. ગરીબ લોકોને પણ, બરાબર, જંગલ છે, જંગલની પેદાશો છે, કુદરતી સ્ત્રોતો છે, એનો ઉપયોગ કરવાનો હક તો ગરીબને પણ છે અને પૈસાદારને પણ છે, બરાબર. એટલે સ્ત્રોતનું હંમેશા સમાન વિતરણ થવું જોઈએ. પૈસાદાર અને શક્તિશાળી લોકો તેમની ઓળખાણો અને સંબંધોનો દુરુપયોગ કરે છે. ઘણી વખત એવું થાય કે આપણો સમાજની અંદર આપણે એમ કહીએ ને કે ભાઈ લાગવગ, બરાબર છે, ઓળખાણ,
ઓળખાણ હોય તો તમારું કામ થાય, બરાબર? તો આવું નહીં હોવું જોઈએ. પણ આવું કોણ કરી શકે? આવો દુરુપયોગ કોણ કરી શકે? જેની પાસે પૈસા છે, શક્તિ છે, બરાબર, જેની ઓળખાણ છે, મોટા માણસો છે, બરાબર, તો એ સંબંધોનો દુરુપયોગ કરે છે. કોઈ પણ કાર્ય માટે ગમે તેને પ્રેશર આપી શકે અથવા તો પૈસાથી ગમે તે કામ કરાવી શકે, બરોબર છે? તો આજે ચાલો જંગલ કાપવાની મનાઈ છે, જંગલના વૃક્ષોને કાપવાની મનાઈ છે, કાયદેસર એના પર પ્રક્રિયાઓ થાય છે, બરોબર? તો જે પૈસાવાળા લોકો છે, લાગવગવાળા લોકો છે, જેની ઓળખાણ છે, એ લોકો ગમે તે કામ કરે તો એને કોઈ પ્રોબ્લેમ ન આવે. જ્યારે સામાન્ય માણસ કોઈ આવું કાર્ય કરવા જાય, બરોબર છે, તો એને તકલીફમાં મુકાઈ જાય. તો વાત ત્યાં શું આવી કે ભાઈ પૈસાવાળા લોકો છે એ ગમે તે રીતે પોતાના સંબંધોનો, પૈસાનો, શક્તિનો દુરુપયોગ કરી અને ખોટો લાભ મેળવી જાય, બરાબર છે? અને ગરીબ લોકો છે, નબળા લોકો છે, એ લાભથી વંચિત રહી જાય છે, બરાબર? તો લખ્યું છે કે પૈસાદાર અને શક્તિશાળી લોકો તેમની ઓળખાણો અને સંબંધોનો દુરુપયોગ કરે છે. પરિણામે તેઓ ગરીબ અને નબળા લોકોની સરખામણીમાં વધારે લાભ મેળવે છે. ગરીબ લોકો એટલો લાભ મેળવી શકતા નથી કે જેટલો પૈસાવાળા લાભ મેળવે છે. તો સ્ત્રોતોના સમાન વિતરણ વિરુદ્ધ બે પરિબળો થયા. ક્યાં મિત્રો? કે પૈસા અને શક્તિ, માનાથી તાકાત આ કાર્ય કરે છે, બરોબર? જેની પાસે પૈસા છે અને જેની પાસે શક્તિ છે, બરાબર, એ બે પરિબળો, બરાબર છે, આ બે પરિબળો છે એ સ્ત્રોતના સમાન વિતરણ વિરુદ્ધ કામ કરે છે. જો પૈસા અને શક્તિ આ બંનેને સરખા ગણવામાં આવે, મતલબ કે ગરીબ લોકો પાસે પૈસા નથી અને પૈસાદાર વાળા પાસે પૈસા છે, બરાબર, પણ ગરીબ અને પૈસાદારનો ભેદ જ ઉકેલી નાખવામાં આવે અને બધા લોકોને સમાન દ્રષ્ટિકોણથી જ જોવામાં આવે, બરાબર, તો સ્ત્રોતનું સમાન વિતરણ જ કરવું જોઈએ. મતલબ કે સમાન વિતરણ થવું જોઈએ, જેથી કરીને જેટલો લાભ પૈસાદાર લોકો મેળવે છે એટલો જ લાભ ગરીબ લોકો મેળવી શકે છે. હા મિત્રો, હવે ટેક્સ્ટબુકની અંદર 270માં પેજ ઉપર અને 271માં પેજ ઉપર એક પેરેગ્રાફ આપ્યો છે અને એમાં વૈદિક સમયની વાત છે. તો એ પેરેગ્રાફની અંદર જે ચર્ચા છે એમાંથી એક પ્રશ્ન બનાવી શકાય કે પ્રશ્ન પૂછી શકાય આવો કે ભાઈ વૈદિક સમયથી કુદરત અને કુદરતી સ્ત્રોતોના સંરક્ષણની શરૂઆત કેવી રીતે થઈ? તો એના વિશે આપણે ચર્ચા કરીએ કે વૈદિક સમયથી કુદરત અને કુદરતી સ્ત્રોતના સંરક્ષણની શરૂઆત કેવી રીતે થઈ. તો જંગલોની ઉત્પાદકતા. હવે જંગલ છે મિત્રો ઉત્પાદકતા માટેનું સ્થાન છે, કારણ કે લીલી વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયાથી ખોરાક બનાવે અને ખોરાક છે એ સમગ્ર પ્રાણી સૃષ્ટિ માટે આધારભૂત બને છે. એટલે જંગલો છે એ ઉત્પાદકતા કહેવાય, વનસ્પતિની જેમ આપણે 15મા ચેપ્ટરની અંદર ઉત્પાદકતાના ટોપિકમાં જોઈ ગયા. તો જંગલોની ઉત્પાદકતા અને રક્ષણાત્મક પાસા. રક્ષણાત્મક એટલે જંગલોનું રક્ષણ કરવું. જંગલોનું રક્ષણ કરવું એટલે જંગલની અંદર કોઈ કાયદા કાનૂન ઘડવા, જંગલોની અંદર બીજા પ્રાણીઓ જે નુકસાનકારક હોય છે એની અવર જવર ઉપર પ્રતિબંધ મૂકવો, જંગલના વૃક્ષો લાકડા બિનજરૂરી રીતે કટાઈ ઉપર પ્રતિબંધ મૂકવો, આ બધા જંગલ સંરક્ષણના પગલાં કહેવાય. તો જંગલ રક્ષણાત્મક પાસાને લઈને જંગલોનો સંવર્ધન પર, જંગલોનું સંવર્ધન માના જંગલોનો ઉછેર કરવો, વૃક્ષો નાના વાવવા, ઉછેરવા, જંગલો બનાવવા, એ જંગલ સંવર્ધનની ક્રિયા કહેવાય. એના પર વૈદિક સમયથી જ ભાર આપવામાં આવતો હતો. એટલે કે પુરાતન સમયગાળો જે વૈદિક સમય કહેવાય છે ત્યારથી જ જંગલોના ઉછેર ઉપર, સંવર્ધન પર ધ્યાન આપવામાં આવતું. વૈદિક કાળના અંતમાં ખેતીને મુખ્ય આર્થિક પ્રવૃત્તિ તરીકે સ્વીકારવામાં આવી હતી. એટલે કે ખેતીવાડી છે, બરોબર, અનાજ, કઠોળ વગેરેનું બીજ જમીનમાં વાવી અને તેને ઉછેરવામાં આવે અને એમાંથી જે ઉત્પાદન થાય એ ઉત્પાદન છે એ ખેડૂતોનો મુખ્ય આધાર બને છે. એમાંથી વેચાણ થાય ને એમાંથી જે પૈસા મળે એમાંથી ખેડૂતનું ભરણ પોષણ ચાલે. એટલે ખેતી છે એ મુખ્ય આર્થિક પ્રવૃત્તિ તરીકે સ્વીકારવામાં આવી. આ વૈદિક સમય એ સમય હતો કે જ્યારે વૈદિક કાળના અંત ભાગમાં જંગલો
હા, જંગલો અને વનરાજી. વનરાજી એટલે મિત્રો જે ગાઢ જંગલ હોય છે, બરોબર છે, ઘટાદાર ગાઢ જંગલો હોય છે એને વનરાજી કહેવાય. જેવા કુદરતી સ્થળોને પવિત્ર ધાર્મિક સ્થળો તરીકે માનવાની શરૂઆત થઈ. એટલે કે આ જંગલો છે એ કુદરતી રીતે વિકસેલા હોય અને એને પવિત્ર સ્થળ તરીકે માનવાની શરૂઆત થઈ અને પારંપરિક વન્ય પ્રવૃત્તિઓની સંકલ્પનાનો ઉદ્ભવ થયો. એટલે કે વર્ષોથી જે ચાલી આવતી વન્ય પરંપરાઓ એટલે વન્ય જીવોને પાળવા, વન્ય જીવોને એમાં ઉછેર કરવો, જુદી જુદી વનસ્પતિનો ઉછેર કરવો, વનસ્પતિનું જતન કરવું, એમાંથી વન્ય પેદાશો ઉત્પાદન કઈ રીતે લેવું અને એમાંથી આર્થિક રીતે કઈ રીતે સદ્ધર થવું, આ બધી વન્ય પ્રવૃત્તિઓ કહેવાય. પછી કેટલાક એની અંદર નાના ભાગ આવતા હોય ખેતરના, ખેડૂતોના, તો એની ઉપર ખેતી કરવાની છૂટછાટ આપવામાં આવે, એમાં ખેતી થઈ શકે પણ જંગલના કોઈ વૃક્ષોને નુકસાન ન થાય એવી રીતે ધ્યાન રાખવામાં આવે. પછી કેટલાક પશુ પ્રાણીઓને ચરવાની છૂટછાટ આપવામાં આવે, બરાબર. તો આ બધી જંગલની અંદર થતી પ્રવૃત્તિઓ એટલે કે વન્ય પ્રવૃત્તિઓ કહેવાય. આ બધી સંકલ્પનાનો ઉદ્ભવ થયો. બીજી બાજુ વન્ય પ્રવૃત્તિ સિવાય પણ રીતિ રિવાજો અને ધાર્મિક માન્યતાઓનો કુદરત અને કુદરતી સ્ત્રોતોના રક્ષણ માટે ઉપયોગ કરવાની શરૂઆત થઈ. તો આ તો ઠીક છે, પણ બીજી ધાર્મિક માન્યતાઓ એટલે કે હમણાં આપણે વાત કરી કે ભાઈ જંગલ હોય તો જંગલની અંદર કેટલાય વૃક્ષો છે એને પવિત્ર માનવામાં આવે છે, એની પૂજા વિધિ થાય છે, એનું રક્ષણ કરવામાં આવે, ઉછેર કરવામાં આવે, બરાબર. તો આ બધી ધાર્મિક પ્રવૃત્તિઓ છે, રીતિ રિવાજો છે, ધાર્મિક માન્યતાઓ છે, એને કારણે પણ કુદરત અને કુદરતી સ્ત્રોતના રક્ષણ માટે ઉપયોગ કરવાની શરૂઆત થઈ છે. તો મિત્રો ધ્યાનમાં લેવાના બધા વાક્યો. કદાચ આ પ્રશ્ન 2 માર્ક્સની અંદર આવો પૂછી શકાય કે ભાઈ વૈદિક સમયથી કુદરત અને કુદરતી સ્ત્રોતોના સંરક્ષણની શરૂઆત કેવી રીતે થઈ. તો આ રીતે પણ આ સવાલ પૂછી શકાય. ઓકે મિત્રો, તો આટલા પ્રશ્નો આપણે જોયા. આ બધાનો અભ્યાસ કરવાનો છે. આ બધા તમારે નોટબુકમાં સારા અક્ષરે બધા જ પ્રશ્નો ચલાવેલા છે લખી લેવાના છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. ઓમ શાંતિ.